रिलेशनशिप, व्हाट इज रिलेशनशिप? संबंध क्या है? समग्रता के लिए बंधन. આપણે સૌથી પહેલા આ જોયું, સમગ્રતાનો દાયરો જોયો કે કેટલો મોટો દાયરો છે. પોતાનાથી શરૂ થાય, પરિવાર, અન્ય પરિવારો, સમુદાયો અને પ્રાકૃતિક અવસ્થાઓ સુધી ફેલાય. પછી આપણે બીજો જે કમ્પોનન્ટ હતો સંપૂર્ણતા, એની પર ગઈકાલે યાત્રા કરી છે. સંપૂર્ણતામાં મેં એવું કહ્યું હતું કે આપણે બધા પોતાનામાં અધૂરા છીએ. આપણે કોઈકની સાથે જોડવું જરૂરી જ છે, અને એટલે યોગની વાત છે. ને ભગવદ્ ગીતામાં પણ યોગના શબ્દોની મેં વાત કરી હતી. હવે મુદ્દો એ છે કે હમ ક્યું जुड़ना चाहते हैं? જ્યારે કે સંબંધ તો પહેલેથી જ છે. મુદ્દો એ છે કે આપણે સુખ ઈચ્છીએ છીએ ને એટલે જોડવા ઈચ્છીએ છીએ પોતાની જાતને. આમ જોડાયેલા છીએ પણ ધ્યાન નથી ગયું તો કટ ઓફ છીએ. અને કેમ જોડાઈ નથી શકતા? કારણ કે આપણે પાછા સ્વતંત્રતા ઈચ્છીએ છીએ. હવે જો ગઈકાલે મેં જે મુદ્દો કહ્યો હતો કે અર્જુનને ઇશ્યુ શું છે, લડવું છે ને નથી લડવું. અને મેં તમને કહ્યું હતું તમારી અંદર પણ આ દ્વંદ્વ ચાલતા હશે. કોઈકને કશું કહી દેવું છે અને પછી સ્થિતિ આવે ત્યારે નથી કહેતા. તો સ્વતંત્રતા પણ ઈચ્છે છે અને જોડાવ પણ ઈચ્છે છે. આ આપણી દ્વિધા છે. તો સમગ્ર અસ્તિત્વની અંદર બધા જ એકમો એકબીજા માટે ઉપયોગી અને પૂરક છે, અને છતાં પોતાનામાં સ્વતંત્ર પણ છે. આ એક મુદ્દો મહત્વનો છે ને એ સમજવાની જરૂર છે. તો આપણે હવે અસ્તિત્વની યાત્રા શરૂ કરીએ છીએ, અને તાર્કિક રીતે આપણે એ સમજવાનું છે કે આપણે બધાની સાથે જોડાઈને સુખી કેવી રીતે થવાય. હવે તમને એમ થાય કે વારંવાર આ વાક્ય આવે છે કે જોડાયેલા છીએ અને પાછી જોડાવાની વાત, તો હવે હું ધીમે ધીમે બોલું છું એટલે તમને બિલકુલ ખબર પડશે કે જોડાવાની વાત શું છે. બધા પોતાનું ધ્યાન બેઠકના ભાગે લઈ જાઓ. જો પલાઠી મારીને બેઠા હો, ખુરશીમાં બેઠા હો, હિપ્સની તરફ લઈ જાઓ જેની પર તમે તમારું શરીર ટેકવ્યું છે. ઓકે, પહેલા પણ એ જગ્યા હતી કે નહોતી? પણ તમને ધ્યાન લઈ ગયા એટલે તમને ખબર પડી કે હા એ જગ્યા ત્યાં દબાઈ રહી છે. ઓકે, જે લોકો ખુરશીને અઢેલીને બેઠા છે એ પોતાનું ધ્યાન પીઠ ઉપર લઈ જાઓ. જેમ કે ધ્યાનવીએ તરત જ પીઠ અડાડી દીધી, તો પીઠ ઉપર લઈ જાઓ એટલે બિલકુલ ખબર પડે કે હા ત્યાં પીઠ છે. તો આ બધું હતું તો ખરું, પણ આપણું ધ્યાન નથી. એટલે અગાઉ મેં કહ્યું હતું તેમ ધ્યાન કરવાનું નથી, ધ્યાન દેવાનું છે. તો સંબંધ તો છે જ, પણ આપણે ધ્યાન દેતા નથી. દઈએ તો જોડાણનો અહેસાસ થાય. તો મુખ્ય વાક્ય શું છે? બધા જોડાયેલા છીએ એકબીજાથી, પણ ધ્યાન દઈએ તો જોડાણનો અહેસાસ થાય. એ અર્થમાં જોડાવાની વાત છે. મતલબ કે જોડાણ ઉપર ધ્યાન દેવાની વાત છે. જિગ્નેશ તારું પોઝિશન પકડી રાખ. જિગ્નેશ ઠાકર પોઝિશન પકડી રાખ. અત્યારે જિગ્નેશ ઠાકરને જોવો વિડીયોમાં, આ એની જે પોઝિશન છે, જેનું પણ હું નામ લઉં એમણે પોસ્ચર બદલી નહીં નાખવાનું, જેથી હું એક્ઝેમ્પ્લિફાય કરી શકું. આ એટેન્શનની મુદ્રા છે. જો એમણે પોતાના હાથને ફોલ્ડ કરીને ચહેરા પાસે ટેકવ્યો છે. જ્યારે આ વ્યક્તિ કોઈ એટેન્શન કરતું હોય તો સહજ રીતે આવું થઈ જાય. ભૌમિક બેરડિયા ત્યાં જુઓ, વચ્ચે દીકરી બેઠી છે, કાળું ટી શર્ટ એને હજી ફેંક્યું નથી, પ્રણાલી, એની મુદ્રા જુઓ, એ પણ ટેકવીને બેઠી છે. ધીસ ઇઝ એટેન્શન. તો ધ્યાન દેવાની વાત છે. હવે એનો મતલબ એવો નથી કે તમે ટેકવ્યું નથી એટલે તમે ધ્યાન નથી દઈ રહ્યા. અત્યારે તો તમારું મારી પર ધ્યાન છે જ, પણ ક્યારેક કોઈકને સાંભળવા જવાનું થાય ને, અને મનમાં બહુ વિચારો આવતા હોય તો આવી પોઝિશન કરી દેવી, જેમ કુંજલબેને તરત કરી. રાખો. તો કુદરતી રીતે તમે આમ કરશો તો શક્યતા છે કે તમારું ધ્યાન ખેંચાઈ જાય. થેન્ક યુ અંકિત, ગુડ. ધ્યાન કરવાનું નથી, ધ્યાન દેવાનું છે. એટલે ધ્યાન કરવાની પણ પ્રક્રિયા છે ને, એમાંય ધ્યાન દેવાનું જ છે, પણ એમાં આપણે બહુ ગૂંચવાઈ ગયા છે. એટલે તમને બધાને રસ હશે તો આજે જે યોગ શબ્દ છે એ અને ધ્યાન મારે તમને સાયન્ટિફિકલી સમજાવવાનું મન પણ છે, પણ અત્યારે પહેલા આટલું સમજી લઈએ. તો જોડાણ છે એની તરફ ધ્યાન આપીએ. ચલો એક નાનકડી યાત્રા કરાવું છું. પૃથ્વી એટલે જમીન, માટી, પાણી, આ બધા પોતાનું સંપૂર્ણ પ્રદાન કરે ને, ત્યાર પછી જ બીજની અંદરથી અંકુરણ થાય અને વનસ્પતિનો અંકુર ફૂટે ને છોડ મોટો થાય. તો આપવાની ક્રિયા થાય. વનસ્પતિ થઈ જાય તૈયાર, પછી એના સૂકા પાંદડા, ડાળખા
ફળ ફૂલ આ બધું પાછું જમીન પર ખરે અને જમીન વધુ ને વધુ પોષક ફળદ્રુપ થતી જાય. મૂળિયા અંદર ફેલાતા જાય, એ મૂળિયા ડેડ થતા જાય, એ પણ ઓછું પણ કરતા જાય અને જમીનને ફળદ્રુપ કરતા જાય. મતલબ કે પહેલા વનસ્પતિ કશું આપે એ પહેલા પૃથ્વી એટલે કે મટીરિયલ વર્લ્ડ, અવસ્થા શબ્દ વાપર્યો તો મેં, પદાર્થની આખી અવસ્થા, મટીરિયલ કિંગડમ પોતાનું બધું આપે ત્યાર પછી વનસ્પતિનો ઉછેર થાય. હવે વનસ્પતિ ઉછરી જાય એટલે એ પરત કરે. તો કાર્યક્રમ કયો ચાલી રહ્યો છે? લેનદેન છે કે દેન છે? પદાર્થ અવસ્થા આપે છે, પછી બદલામાં પ્રાણ અવસ્થા, પ્રાણ કોશિકાનો સમૂહ, પ્રાણવાયુ, અંગારવાયુ, પ્રકાશ સંશ્લેષણ, યાદ કરો. આઈ એમ ટોકિંગ અબાઉટ પ્લાન્ટ કિંગડમ. તો મટીરિયલ કિંગડમ પહેલા આપે, પછી પ્લાન્ટ કિંગડમ આપે. આ બંને ભેગા મળીને જીવોને આપે. બધા જીવોને શ્વાસ લેવા માટે પ્રાણવાયુ જોઈએ, વનસ્પતિ આપે. વનસ્પતિ લગભગ બધાને ખવડાવે. મૂળિયામાં નીચે નાના નાના એઝેટોબેક્ટર, બેક્ટેરિયાથી લઈને મોટા પક્ષીઓ, પ્રાણીઓ અને માણસ બધી વસ્તુ વનસ્પતિ પાસેથી લે. પદાર્થમાંથી પ્રાણી પણ લે, કેમ કે પદાર્થમાં પાણી છે તો એ પાણી એબ્સોર્બ કરે, પીવે તરસ લાગે ત્યારે. લગભગ બધી જ લાઈફ સતત પાણી સાથે કનેક્ટેડ રહે. પાણી વગર જિંદગી શક્ય નથી. બધેથી બધું મેળવ્યા પછી જીવો પણ શું કરે? મળ મૂત્ર મૃત શરીર પાછી જમીનને ફળદ્રુપ કરે, અને આ જીવો અંગરવાયુ કાઢે અને વનસ્પતિને પાછું આપી દે. એની પાસેથી પ્રાણવાયુ લીધો હોય અંગારવાયુના સ્વરૂપમાં પાછું આપે. લેનદેન છે કે દેન છે? દેન છે. લેનદેન નથી, દેન. પહેલા આપવાનું છે. હવે જે લોકોને થોડું પણ અધ્યાત્મની યાત્રા છે, સુનિલભાઈ જેવા, ઉપનિષદનો એક શ્લોક બોલું છું, ઈશોપનિષદ. ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ ત્યાગીને ભોગવી જાણો ઈશનું રાજ્ય છે આખું જે આ જગતને વિશે ત્યાગીને ભોગવી જાણો. ત્યાગીને. આજના જેટલા નવા આવેલા છે બધાને કહી દઉં, મારા ઘરમાં દીવાબત્તી, પાઠ પૂજા કશું થતું નથી. હું કોઈ કંઠી પહેરતો નથી. અહીંયા હું જે મંત્રોચ્ચાર કરું તો જરા એવું સમજવું નહીં કે હું અંધશ્રદ્ધાળુ. હું તો સાયન્ટિસ્ટ છું. આપણા દેશમાં અદ્ભુત લોકો થઈ ગયા અને અદ્ભુત કહીને ગયા, અને બધા માટે કહીને ગયા. એટલે એમાંથી વીણી લેવાની મારી વૃત્તિ રહી છે, એટલે સારું પકડી લો. તો ઈશોપનિષદ, ઘણા બધા ઉપનિષદની અંદર મહત્વનું ઉપનિષદ ઈશોપનિષદ છે, ખાલી 18 શ્લોકો. એમાં એક શ્લોકની અંદર કેટલું અદ્ભુત છે, ત્યાગીને ભોગવી જાણો. ગઈકાલના એપિસોડમાં મેં તમને કહ્યું છે કે કોઈ બેનને તમે મદદ કરી, રોડ ઉપર રોલર ચલાવતી બેનને, ઓછા મારતી બેનને, પછી એને મદદ કરતી વળી એના આંખમાં જોયું, શાકભાજી વાળી બેનની પાસેથી શાક લેતી વખતે સ્માઇલ કર્યું, એની આંખમાં જોયું તો ખબર પડશે શું ચીજ છે. કોઈને પણ હેલ્પ કર્યા પછી તમે એની તરફ ધ્યાન દો તો ખબર પડે કે પ્રસન્નતા શું ચીજ છે, આપણી પોતાની ને એની બેઉની. તો આખી પ્રકૃતિની ત્રણેય અવસ્થાની અંદર સતત ને સતત આપણે બોલીએ છીએ આદાન પ્રદાન, પણ ત્યાં તો ખાલી પ્રદાન જ છે, કારણ કે આપણી ભાષા જ ખોટી છે. કોક આપે પછી લેવું, એવું નહીં. પહેલા લેવું, પછી ટાઈમ મળે તો આપવું. હવે જો તમને ના ગમતું હોય તો આપણે માણસે કરેલી અત્યાર સુધીની બધી ભૂલોને સમેટી લઈએ. બધી પૃથ્વી ખોદી નાખી, બધું ફોસિલ ફ્યુઅલ લગભગ પૂરું થવાને આરે છે. રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ પણ ખોદી નાખ્યા, પૃથ્વી પાસેથી લીધું પાછું નહીં આપ્યું. પાણી એટલી હદે ખોદી નાખ્યું, મહેસાણામાં 1200 ફૂટે, લાઠી લીલિયામાં ફ્લોરોસિસ, રાઈટ, બધે પાણી નીચે જતા રહ્યા, તળાવો સૂકવી નાખ્યા, લીધું પાછું કશું ના આપ્યું. કેટલા બધા પૃથ્વીના પાટલા ઉપરથી જંગલો સાફ કરી નાખ્યા, રોજ જે જંગલો સાફ થઈ જાય છે. હજી પણ વનસ્પતિ કાપી નાખી, પાછું નહીં કર્યું. હવે શ્રીપાલભાઈએ 10 ઝાડ વાવ્યા હોય, પણ હું તો આખી માણસ જાતની વાત કરું છું. આપણે કલેક્ટિવલી શું કર્યું? હવે તમને એ ખ્યાલ આવશે કે આપણા બાપ દાદાઓએ કંઈ પાપ કરવામાં ઓછું નથી કર્યું. આમ બીજા બધા સંસ્કારો ભલે આપ્યા હશે, પણ આપણને એવો સંસ્કાર નાનપણમાં આપ્યો હોત, આપણે કહું એટલે આખી માનવ જાતની વાત કરું છું, તો આટલી બધી હદે થોડું કપાઈ ગયું હોત. એટલે પરંપરાગત રીતે ક્યાંક ને ક્યાંક ક્ષતિ તો થઈ જ છે. જે શીખવવાનું તે નથી જ શીખવાયું. 2-5 ઘરોમાં શીખવાય તેથી શું, આખી માનવ જાતની વાત થઈ રહી છે. તો મિત્રો, બધે આપણે ખાલી લે કર્યું.
અને આખું અસંતુલન કરી નાખ્યું. પ્લેટો ખસવા માંડે, ગ્લોબલ વોર્મિંગ. હું માનું છું મારે આ દિશામાં કંઈ કહેવાની જરૂર નથી. લગભગ બધાને આપણે જે અહીંયા જેટલા છે મિત્રો એને તો આ બધી ખબર જ હોય. તો હવે કરવાનું શું? કરવાનું એટલું જ કે જ્યાંથી ભૂલ થઈ એવી ખબર પડે ત્યાંથી પાછા ફરીએ. તો બધાની સાથે આપણો સંબંધ છે એ અર્થમાં હવે પ્રકૃતિની 3 અવસ્થા માટે શું કરાય? જો અહીંયા હું જેટલું કહી રહ્યો છું બધું તમારા સુખનું સરનામું આપી રહ્યો છું, એડ્રેસ ઓફ ધ હેપીનેસ. સામે મોટા પાયે ફરક નહીં પડે, કારણ કે આ તો આખી દુનિયાએ કરવાનું કામ છે. પણ તમારી અંદર સુખ શરૂ થઈ જશે. કારણ વગર એક પણ કીડી મકોડાને મરાય નહીં. સાવરણીથી એને ઘરની બહાર કાઢી નખાય. આટલું તો થઈ શકે કે ના થઈ શકે? સિમ્પલ છે. એને માટે જૈન ધર્મ ધારણ કરવો પડે નહીં. એના માટે તમારે નવકાર બોલવો પડે નહીં. સિમ્પલ સાવરણી લઈને કાઢી નખાય. પણ જો એમ થાય કે આટલો અહિંસાનો ઉપદેશ મહાવીર સ્વામી આપ્યો તો હું ભલામણ કરું છું, વાંચો કલ્પસૂત્ર. નવકારનો મંત્રનો અર્થ હું તમને સમજાવીશ સાયન્ટિફિક. તો દોસ્તો, આખો મુદ્દો અહીંયા આગળ પૂરો કરીએ. જ્યાંથી ભૂલ થઈ ત્યાંથી પાછા ફરીએ, કોઈ જીવોની હિંસા ના કરીએ. ધીસ ઇઝ નંબર 1. આપણી અંદર કૃતજ્ઞતાનો ભાવ આવવો જોઈએ. હવે બીજું, વૃક્ષો માટે શું કરીએ? તો વૃક્ષો વાવીએ. સિમ્પલ. અત્યારે તો કશું નહીં થઈ શકે, પણ જો બિયા ઘરમાં હોય તો કમસે કમ તુલસી, ફોદીના જેવા નાના નાના રોપા, પછી કેટલી ઔષધીય વનસ્પતિના બિયાઓ મેળવી લો. અત્યારે ઘરની અંદર છાંયો હોય કે એવી કોઈ સગવડ હોય તો છાયાની અંદર રોપ તૈયાર કરવા માંડો. અત્યારે તડકો સરસ હોય એટલે રોપ સરસ રીતે તૈયાર થઈ જશે પ્લાસ્ટિકની થેલીમાં, અને ચોમાસું આવ્યા પછી જમીનમાં નાખી શકાય. તો શક્ય એટલું વૃક્ષારોપણ કરવું જોઈએ. આ વૃક્ષારોપણ કરતી વખતે હોશપૂર્વક કરો, આ સભાનતા સાથે કરો. જો એક ઝાડ વાવવામાં કેટલી ખુશી મળે છે. ત્યાર પછી જીવો માટે અત્યારે કમસે કમ પક્ષીઓને મોટી તકલીફ છે, કારણ કે એક તો ઘરો ઓછા થઈ ગયા, તડકો. તો આપણે ત્યાં આવે, જો આપણે ત્યાં આવે ને તો 2 હાથે પગે લાગો, થેન્ક યુ ફોર ટ્રસ્ટિંગ મી. મેં ક્યારેક આપણા વેબિનાર ગ્રુપમાં ફોટો મૂક્યો હતો, મારે ત્યાં પક્ષીઓ પાણી પીતા હોય એવો. તો મેં ઢગલાબંધ ચકલીના માળા અને બધા માળાઓ માટે મૂક્યા છે. પક્ષીઓ આવે છે બધા ખૂબ. હવે ક્યાં પાણી પીવા જશે? આપણે એમના ઘરો છીનવી લીધા, પાણીના પ્લેસીસ છીનવી લીધા. જો થોડી જાતિઓ પણ બચી જાય ને. મારી બાલ્યાવસ્થામાં ઘરમાં ભગવાનના ફોટાની પાછળ નાની માને ત્યાં માળા થતા. અમરેલીમાં હું મારું મોસા, જો માળામાંથી બચ્ચું પડી જાય તો મૂકવાનો રિવાજ હતો, પણ હજી બચ્ચું આવે પહેલા ઈંડું પડી ગયું હોય અને ઈંડું ફૂટી ગયું હોય, મારા નાનીમાં ઉપવાસ કરતા કે અરે આપણે કેવા તે આપણે ત્યાં એક હત્યા થઈ ગઈ. અને મેં બધા બાળકોને દાનીમાં શીખવાડતા. મિત્રો, હું રાહ જોઉં છું. મારા ઘરમાં તો એ રીતનો ફોટાઓ નથી જેની પાછળ કરે, પણ એવી ઘણી વ્યવસ્થાઓ છે કે મારા ઘરમાં ચકલી માળો બાંધે. પણ ચકલીઓ અને માનવ જાત ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તો મારા ઘરે જેટલું જંગલ મેં ઊભું કર્યું છે એમાં માળા અને એમાં ચકલીઓ. એક સમયમાં ખૂબ બાંબુ હતા. એક દિવસ વન અધિકારી આવીને કે તમારે ત્યાં આખા ગાંધીનગરની હાઈએસ્ટ ચકલીની સંખ્યા છે 57. તમને અભિનંદન. મને દુઃખ થયું કે 57 ચકલી મેં આ ફોરેસ્ટ અધિકારીઓ મને અભિનંદન આપે છે, જ્યારે કે પ્રત્યેક ઘરમાં ચકલી માળા બાંધતી હતી. આપણો આટલો તો વૈભવ હતો. હવે જુઓ કેટલી સંસ્કારિતાની પરંપરા. ચકલી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બેએ મળીને રાંધી ખીચડી. આવી વાત કરતા હતા. સંબંધનું સૂત્ર આપણા દાદા નાનાઓ સમજાવતા હતા ચકાચકીની વાર્તામાંથી. હવે જો કોઈ સમજાવવાની કોશિશ કરે ને તો પેલું બાળક પૂછશે કે કોને ચકો કહેવાય. મને અત્યારે પૂજ્ય મોરારી બાપુનું સ્મરણ થાય છે. દરિયાકાંઠામાં ભરતીની સાથે ડોલ્ફિન કે વેલ તણાઈને આવતી અને માછીમારો મારી નાખતા. બાપુને ખબર પડી, પછી બાપુ ત્યાં પહોંચ્યા અને એમણે કહ્યું કે દીકરી પિયર આવે તો કેવી રીતે એની સાથે વર્તાવ થાય. અને માછીમારોના હૃદયમાં પરિવર્તન થયા અને આવી માછલી તણાઈને આવે તો બધા ભેગા થઈને એને પાછી પાણીમાં નાખી દે. તો મિત્રો, આવા નાના નાના પ્રયત્નો થકી આપણે જીવો બચાવવા પડશે. તો કમસે કમ થોડા કુંડા, થોડા નાના નાના પાત્રોમાં પાણી મૂકો. છીછરા પાત્રો મૂકજો એટલે પક્ષી એમાં ડૂબી જવાનો ડર ના રહે. તો છીબા હોય, થાળી હોય, એની અંદર પાણી મૂકો તો પક્ષીઓ પાણી પીશે. થોડી ચણ પણ નાખી શકાય. બાજરી, જુવાર આવી ચણ નાખો તો પક્ષીઓ આવશે. આ પક્ષીઓ આખી ઇકોસિસ્ટમનો ભાગ છે અને એ ઇકોસિસ્ટમ ટકશે નહીં તો આપણે નહીં ટકીએ. આ એક મહત્વનું છે. તો અહીંયા
મેં ત્રણેય અવસ્થાઓની તમને વાત કરી. આપણે ત્યાં સારી પરંપરાઓ હતી, ગાયને રોટલી અને કૂતરાને ચાનકી, રાઈટ? આવી પરંપરાઓ આપણા દેશમાં સરસ હતી, જેના કારણે આપણે ગાય સાથે વાત કરતા. હવે મારો ગાય સાથેનો એક સુંદર અનુભવ કહીને આપણે આગળ વધીશું. મારે ઘરે ન્યુઝીલેન્ડના મહેમાન આવ્યા. એમણે જ્યારે એમ કહ્યું કે અમારે ગાયો પાળી છે, તો મને થયું કે ચલો એમને આપણી ગાયોનો પરિચય કરાવીએ. એટલે હું અડાલજ ગૌશાળા લઈ ગયો. અમદાવાદવાળા જે લોકો સીએન વિદ્યાલયમાં ભણ્યા હશે એમને ખબર હશે અડાલજમાં ગૌશાળા છે, સીએન વિદ્યા વિહારની. હવે હું કાર પાર્ક કરતો હતો અને અમારા એ કપલ, એમાં બેન તો એકદમ સ્ફૂર્તિલા, એટલે ધન 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 ઉપડી ગયા. હું કાર પાર્ક કરીને નીકળતા મેં જોયું કે એ તો ગેટ ખોલીને ગૌશાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. એટલે હું દોડ્યો. મને ડર લાગ્યો કે કદાચ ગાય મારી દેશે, પણ હું પહોંચ્યું પહેલા બેન ગાય પાસે પહોંચી ગયા હતા અને એમણે ગાયને હાથ ધરી દીધો હતો અને ગાય મારી નજર સામે એમનો હાથ ચાટી રહી. ત્યારે મને પહેલી વાર ભાન થયું. હું ભાન કહું છું, હું ભારતમાં જન્મ્યો છું, પણ મને ભાન નહોતું કે ગાય બટકું ના ભરે, કૂતરા બટકું ભરે, ગાય ચાટે. મિત્રો, ત્યારથી મારી ગાયને સમજવાની યાત્રા શરૂ થઈ. ગીર ગાય શું છે, કાંકરેજ ગાય શું છે, મહિવાલ ગાય શું છે, એટલું જ નહીં, ગૌપાલન માટે મેં ખૂબ બધા લોકોને કામ શરૂ કરી દીધું. મારા ઘરે ગાયનું જ દૂધ આવે. ગૌશાળા ચલાવતા સ્વામીજી 2-5 વખત એપિસોડ પહેલા આપણી સાથે હતા. અને જે લોકોને ગાય વિશે સમજવું એનું હું સમજાવવાનો પ્રયત્ન કરું. મિત્રો, ગાય આપણા જીવનનું અભિન્ન અંગ હતી. મને કોઈ કહે કે ગાય માતા છે, જો ભાવનાત્મકતાથી હશે તો હું આ પાડીશ. અધરવાઇઝ ગાય એક પ્રાણી જ છે, પણ આપણા બચ્ચાને ગાયનું દૂધ પીવડાવી શકાય. જો નવજાત હોય અને એની માનું દૂધ ના આવતું હોય તો બીજું કોઈ દૂધ ના પીવડાવી શકાય. ગાયનું દૂધ સુપાચ્ય છે અને ગાય બધી રીતે આપણને પોષે. એટલે કોઈ મને કહે તમે ગાય પાળી છે, તો હું જવાબમાં કહું કે ગાયને હું પાળી શકું એવી મારી ઓકાત નથી. ગાય મને પાળે. આપણે ગાયને ના પાળી શકીએ, આપણામાં હેસિયત નથી ગાયને પાળવાની. આપણે વધુમાં વધુ ગાયને બાંધી શકીએ અને ચારો નાખી શકીએ, અથવા બજારમાંથી ગાયને ખરીદી શકીએ અને પાળી ના શકીએ. ગાય આપણને પાળે. તો એ બધું સમજવું હોય તો આખો એનો જુદો એપિસોડ થાય. તો અત્યારે મારું ખાલી એટલું જ કહેવાનું છે, આપણી પાસે સરસ પરંપરાઓ રહી છે, ગાયને, કૂતરાને, બિલાડાને બધાનું જોવાનું. તો અત્યારે મારો ભાણો ઘરે આવેલો છે. ગઈકાલે રાતનો સમય હતો અને બિલાડાઓ રોતા હતા. એટલે મારા ઘરમાં મારા પત્ની અને મારા સાળી છે કે આ જો ને લોહી પી ગયા છે. એટલે મેં મારા ભાણા સામે જોઈને કીધું, કારણ કે મારો વેબિનાર રોજ એટેન્ડ કરે. હું તમારી સામે કેમેરા સામે છું, પણ એ બાજુમાં બેઠો બેઠો મને સાંભળે. મેં કીધું કેટલું સરસ સંગીત થાય છે, એટલી બધી એને મજા પડી ગઈ. પછી અમે બંને વાતો કરી. મેં કીધું આ ક્યાં લોહી પીવે છે, આ તો ખાલી અવાજ જ કરે છે. આપણે એવું માનીએ છીએ કે લોહી પીવે. એટલે મને તો મોરય ગમે અને કાગડો બી ગમે, કારણ કે કાગડો ના હોય તો સફાઈ કેવી રીતે થાય? બધાને મોરલા ગમાડવા છે, પણ કાગડો નથી ગમાડવો, ગીધ નથી ગમાડવા, તો કેવી રીતે ચાલે? તો બધું જ જોઈએ, આ બધા જ કામના. તો હું આશા રાખું છું કે તમને આખો મુદ્દો સમજાયો છે. અને હવે આપણે ફરી એકવાર પ્રેઝન્ટેશન પર યાત્રા કરીએ. બધા પોતાનો વિડીયો ઓફ કરો. અત્યારે જે પણ વાત કરી રહ્યો છું, હું સાંખ્ય યોગમાંથી કેટલાય રેફરન્સ સાથે બોલી રહ્યો છું. ભલે મેં સાંખ્ય યોગ તમને આજે સંભળાવ્યો નથી. સમગ્ર અસ્તિત્વમાં બધા જ એકમો, ઇકાઈયા એટલે એકમ, એકબીજા માટે ઉપયોગી છે અને પૂરક છે અને પોતાનામાં સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે શું? દરેકની કેટલી અદ્ભુત ડિઝાઇન છે. ગાયનું બચ્ચું જન્મે એટલે એની માને કશું ના કરવું પડે, જાતે ઊભું થઈ જાય અને માના આંચળ પાસે પહોંચીને ધાવવા માંડે. આવું બધે જ થાય. પક્ષીઓની અંદર બચ્ચાઓને દાણા ખવડાવે ખરા, પણ હજી પક્ષી પહોંચે ને એ વખતે બચ્ચા બહાર ચાંચ કાઢીને તૈયાર જ હોય. અને આ બધી એમની અંદર ડિઝાઇન હોય. એટલે બધી જ અસ્તિત્વની બધી જ વસ્તુઓ અફલાતુન રીતે ડિઝાઇન થયેલી છે. આપણે પણ બાય ડિફોલ્ટ સ્વતંત્ર રીતે વિચારસરણી ધરાવવા ડિઝાઇન થયેલા છે. આપણે શરીર આપણું પ્રાણ અવસ્થામાંથી બનેલું, એટલે વનસ્પતિ જેવો આપણી અંદર પણ સતત ને સતત સ્પંદન ચાલ્યા કરે. અંગારવાયુ બહાર કાઢીએ અને પ્રાણવાયુ લઈએ. વનસ્પતિ પ્રાણવાયુ બહાર કાઢે અને અંગારવાયુ લે. એમાં જે સ્પંદન થાય એવું આપણી અંદર સ્પંદન થાય. કોઈને સ્પંદન અનુભવવું હોય તો ગળા નીચે હાથ રાખે કે કાંડું પકડે તો ત્યાં ધબકારા હૃદયના સંભળાશે. આ સ્પંદન છે. પણ આપણે શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છીએ. એની ઉપર એક યાત્રા કરીશું આપણે, એટલે સ્પષ્ટતા થઈ જશે. અત્યાર પૂરતું એટલું સમજો કે શરીરથી અલગ હું છું, અને હું અલગ છું એ કેવી રીતે મને ખબર પડે છે? કારણ કે હું મારું જ્યાં ધ્યાન લઈ જાઉં છું ત્યાં મને શરીરનું ભાન થાય છે.
હમણાં મેં તમને કહ્યું કે તમારા હિપ્સ ઉપર ધ્યાન લઈ જાઓ તો તમને ભાન થયું. તમારા શ્વાસ પર ધ્યાન લઈ જાઓ, એ ચાલી જ રહ્યો હતો પહેલા, તો તમે બિલકુલ સ્વતંત્ર તો છો જ. અને શરીર તરફ ધ્યાન આપો તો એટલો શરીરને તમને અહેસાસ થાય છે. મિત્રો, જમતી વેળાએ તમને સ્વાદનો અહેસાસ થાય છે. જીભ તો ખાલી મેસેજ પહોંચાડે છે, તમે એ મેસેજને ઇન્ટરપ્રિટ કરો છો. એટલે ઘણા પુરુષો બિઝનેસમાં બહુ ટોપમાં હોય, બહુ ટેન્શનમાં હોય, ખાઈ લે પછી સાંજે પૂછીએ કે શું જમ્યું ખબર નહીં. તમને નવાઈ લાગશે, પણ હું એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ કરતો ત્યારે રેસિડેન્શિયલ પ્રોગ્રામમાં ખાસ આ કરું. પહેલા દિવસે બપોરે જમ્યા હોય એ વખતે હું એમની અંદર તાણ ક્રિએટ કરું. જાત જાતના વર્ક કરવાના છે એમને લંચમાં જ, એટલે 15 મિનિટમાં લંચ પતાવે ને 45 મિનિટમાં કામ કરે. પછી સાંજે રેસિડેન્શિયલ પ્રોગ્રામમાં ડિનર પત્યા પછી પૂછું કે મને કહો કે બપોરે શું જમ્યા હતા. તો 24 થી 30નું મારું ઓડિયન્સ હોય, એમાંથી 10-12 જણા એવા નીકળે કે એમને ખબર ના હોય કે શું ખાધું. તમને નવાઈ લાગશે, પણ ધીસ ઇઝ ફેક્ટ. ઘરમાં પ્રયોગ કરવો હોય તો કરી જોજો કે ઘણી વાર આપણને ખબર નથી હોતી, તો શરીર ખાઈ જાય છે અને આપણે તો ક્યાંક બીજા આંટા મારીએ છીએ. તો આપણે પૂર્ણ સ્વતંત્ર છીએ, અને એટલે આપણા શરીર સાથે જોડાણ અને પછી બીજા શરીર સાથે જોડાણ એ આપણી ચોઈસનું ક્ષેત્ર છે. એ ઓટોમેટિક થતું નથી. બહાર નીકળી જાઓ. હવે હું તમને સુંદર રીતે ચોઈસ સમજાવીશ અને સંબંધનો દાયરામાં આપણે આગળ વધશું. અહીંયા ઘણી માતાઓ છે અને પિતાઓ પણ છે, એમને ફટ કરતી બત્તી થઈ જાય એટલે કહી દઉં, બાળક આવે ને સ્ત્રીને એટલે એના માટે અત્યંત સહજ છે બાળક સાથેનો સંબંધ અનુભવવાનો. એના શરીરમાં બહુ જ મોટો ફેર 9 મહિના સુધી ચાલ્યો છે. બાળકનું શરીર પોતાના શરીર સાથે જોડાઈને બહાર આવ્યું છે. આ કનેક્શન આખી જિંદગી રહે છે, કારણ કે જાણે કે મારું જ શરીર. જ્યારે પુરુષ પોતાના શરીર પર આમ ઈશારો કરીને જુએ, કંઈ ફેર પડ્યો હોતો નથી. પુરુષનું શરીર બાળકના જન્મ પછી એવું ને એવું જ છે. એટલે એને બાળક સાથેનો સંબંધ કેળવવો પડે છે. સમજાય છે? માતા માટે જે સહજ છે એ પિતા માટે સહજ નથી. એટલા માટે છોકરાઓ પોતાની બધી વાતો માઓને કહે છે. એમાં સુરેશ પણ અપવાદ નથી. મારા બાળકો પુખ્ત વયના થયા ત્યારે મેં કીધું, અલ્યા તમે મારી સાથે બધી વાત નથી કરતા, હું ઘરમાં બેઠો છું અને મમ્મી બેઠી હોય છે તો બધું એની સામે જોઈને બધી કહો છો, તો હું એ મુવો છું અહીંયા. એટલે કે પપ્પા તમારી સાથે અમુક વાત ના થાય એવું અમારા મનમાં દ્રઢ થઈ ગયું. અરે ભાઈ, એવું કેવી રીતે થયું? લેટ અસ એનાલાઇઝ. હું તો પછી ટીચરની ભૂમિકા પકડું ને, એટલે ટીચરની ભૂમિકામાં જઈને એમને કહું કે ચલો એનાલિસિસ કરીએ. તો એ મેં તમને જે લોજિક સમજાવ્યું તે, કારણ કે પુરુષ બહાર જ હોય. હવે મારો દીકરો ભણીને 1 વાગે નિશાળેથી ઘરે આવે તો હું ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ કરીને રાતના 8 વાગે ઘરે આવું, અને બહાર હો આઉટ ઓફ સ્ટેશન, તો રોજની ઘટનાઓ ક્યાંથી શેર કરે મારી સાથે? અને જેની સાથે શેરિંગ થાય, જેની સાથે સંવાદ થાય, એની સાથે સંવાદિતા સ્થપાઈ જાય. હાર્મની. લોજિક બેસે છે ને? સંવાદ, સંવાદિતા, સુખ. સંવાદ, સંવાદિતા, સુખ. તો ઉત્પલ, તું બહુ ભાગ્યશાળી છે કે બાજુમાં વસંત કાકા બેઠા છે અને આ વાત થઈ રહી છે. એટલે બાપા સાથે વાત વધારે નહીં થઈ હોય, મમ્મી સાથે ભલે વધારે થઈ હોય, પણ વેબિનાર પત્યા પછી આ મોકો ખોઈશ નહીં. પપ્પાના ખોળામાં માથું મૂકીને સુવાનું, પપ્પા વિશે જે ભાવ અનુભવતા હોય બધા કહેવાના. બાપા તમારી વિશે આટલી ફરિયાદો હતી. તમને નવાઈ લાગશે કે શું બાળકોને આપણા માટે ફરિયાદો હોય? આપણે ના માનતા હોય ને એવી ફરિયાદો હોય. એક વિડીયો જોવા માટે તત્પર થઈ જાઓ. My mom, she gets a little hyper sometimes. She has a really sharp hand. छोटी बातों पे डांटती है, मम्मा मारती है, खेलने नहीं देती. Every time my hair grows very long, she says, cut it. She never allows me to go to other people's houses for play dates. Meanwhile, she lets everyone come to our house. Don't see Pokemon and Doraemon. Maths homework done, English homework done, social science homework done. डांटती है जब नहीं जब मारती है तब
That she doesn't allow me to go to sleepovers. She doesn't allow sleepovers. ये घूमने नहीं ले जाती मुझे, अपने आप जाती हैं। वो टीवी नहीं देखने देती, खेलने नहीं देती। You have to score good marks so that you can do good in the future. And I say, Mom, please let me go for a party, Mama, please. No. Other moms. I like Suhina's mom and Janvi's and Ananya's mom. Mohini auntie she's nice. Avni's mom. I love my best friend's mom. She never gets scolded, literally. She's very kind and she understands very much. I feel sometimes that why can Mama also make so many nice styles like Imon's mother, Shipra auntie, नील की। she gives her children so many things. No, it is not okay. Well, नहीं no. नहीं नहीं। No, I don't want. नहीं 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 No. I would not accept that. नहीं मम्मा नहीं चाहिए, यही मम्मी ठीक है। Not even for 1 minute. Not even for a minute or a second or a millisecond. Not even for 1 second. Thank you. I love you. And I love you a lot. I love you, Mama. मम्मी ये मम्मी चेंज नहीं हो सकती। Come on. Now the point. સમજવાનું. આ તો મમ્મીનો વિડીયો હતો, પણ મારે જે કહેવું છે, મારી દીકરીને મેં કહ્યું એકવાર કે બેટા એવું હું શું કરું તો તને એમ લાગે કે પપ્પા બહુ પ્રેમ કરે છે. તો મને કે પપ્પા હું જ્યારે સ્કૂલે જાઉં ને ત્યારે તમે કશું વાંચતા હો છો સવારમાં, તમે વરંડામાં બેઠા હો કે અંદર બેઠા હો તો ખાલી રિક્ષા ગાર્ડન તરફના ભાગમાં આવે છે તો તમે ખાલી ઊભા થઈને એકવાર સ્માઇલ કરો ને તો મને બહુ ગમે કે તમે પ્રેમ કરો. હવે મારી નજર સામે જે જતી હોય હું એને બાય બાય પણ કહું છું, પણ એ જ્યારે રિક્ષામાં બેસવા જાય એ વખતે હું એને સ્માઇલ કરું એવી એની અપેક્ષા. દોસ્તો, there is no logic. They just want us. કોઈ લોજિક નથી. Life is not logical. Life is ontological. એટલે મેં તમને પહેલા કમ્યુનિકેશન શીખવાડ્યું, જેથી કરીને તમે રિલેશનશિપના દાયરામાં જાઓ તો હવે કમ્યુનિકેટ કરો. સ્ટ્રેટ ફોરવર્ડ પપ્પાને, મમ્મીને, તમારા બાળકોને જે મોટા છે પૂછો કે તમારું કયું વર્તન એવું છે જેમને નથી ગમતું. મિત્રો, આ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સ્કિલનો મતલબ એવો નથી કે હાઉ ટુ ડુ, એનો મતલબ એવો છે રાઇટ નાઉ ટુ ડુ. હું એવું ઈચ્છું છું પ્રત્યેક એપિસોડ 2 એપિસોડની વચ્ચેની જગ્યામાં તમારા એક્શન એજન્ડા હોય. કમ્યુનિકેશન વખતે ઘણી બધી વાર ઘણા હોમવર્ક સોંપ્યા હતા પણ કર્યા નહીં, હવે પસ્તાવો થતો હશે. એ વખતે કર્યા હોત તો અત્યારે કેટલો વધારે ફેર પડ્યો હોત. પણ કશો વાંધો નહીં, હજી કંઈ બગડી નથી ગયું. કમ્યુનિકેટ કરો. જેટલા રિલેશનશિપ છે એમાં કમ્યુનિકેટ કરો. વોટ ઇઝ ટુ બી કમ્યુનિકેટેડ? સિમ્પલ ટુ બી કમ્યુનિકેટેડ. એવું મારું કયું વર્તન છે જે તને નથી ગમતું કે તમને નથી ગમતું. ઓકે, સૌથી પહેલા ગેટ રીડ ઓફ ધોઝ લોડ. આજે કોઈ કીધું કે માફી માંગી લઈશ. લેટ મી ટેલ યુ માય ઓન એક્સપિરિયન્સ. હું વિપશ્યના મેડિટેશનમાંથી બહાર આવ્યો. મને મારા પપ્પા, મમ્મી અને મારા પત્ની 3 લેવા આવ્યા હતા અને મારા માસીને ઘરે કોઈ લગ્ન પ્રસંગ કેવું હતું એમાં જવાનું હતું. હું શિબિર સ્થળેથી બહાર આવીને મેં મારા પત્નીના પગમાં માથું મૂક્યું, કારણ કે મને બિલકુલ ખબર પડી ગઈ હું એકનો એક દીકરો ને 3 બહેનો મારે. તમે સમજી શકશો, લગભગ ઘરોમાં એક બહેનને 3 બહેનોની વચ્ચે એક ભાઈ હોય અને એ પાછો મોટો હોય તો કેટલો બધો લાડકોડ હોય. બધા જ સંસ્કાર હતા પણ થોડું મારામાં ગુસ્સો હતો અને બધું ધાર્યું કરવાની વૃત્તિ.
એટલે મને થયું કે પુરુષ પ્રધાન સમાજના સભ્ય તરીકે મેં લગ્ન પછીના આ જે પણ 3 વર્ષનો ગાળો હતો એમાં મેં તારું દિલ દુખાવ્યું હશે, મને માફ કરી દે. પછી મેં મમ્મી અને પપ્પા બેઉની માફી માંગી. એટલું જ નહીં, પછી મેં પત્રો લખવાના શરૂ કર્યા. પરિવારમાં જેટલા મામા ફુવા નાના જેટલા પણ હતા બધાને મેં પત્રો લખ્યા કે આટલી જિંદગીની અંદર મેં તમારું જાણતા કે અજાણતા દિલ દુખાવ્યું હોય તો મને હૃદયપૂર્વક માફ કરજો. અત્યારે કહી દઉં, આ પાછલા એપિસોડમાં શીખવવાના અત્યંત ઉત્સાહમાં મેં તમારું દિલ દુખાવ્યું હોય તો મને માફ કરજો. આઈ એમ સોરી ફોર ધેટ. તો આપણે શું કામ ગાંઠ બાંધીએ છીએ? વી મેક મિસ્ટેક, અનનોઈંગલી વી મેક મિસ્ટેક. અને ઘણીવાર તો નથી કરતા એ મોટી મિસ્ટેક છે. જેમ કે હું પુસ્તક વાંચું છું, મારી દીકરીને આવજો કેવા ગાર્ડન પર નથી જતો, હું કશું કરી નથી રહ્યો, એટલે એવું નથી કે મારું આ વર્તન સુધારવાનું છે, એવું છે કે મારે નવું વર્તન કરવાનું છે. સમજાય છે? કેટલુંક વર્તન કરવાનું છે અને કેટલુંક વર્તન નથી કરવાનું. હવે જો એવું બને કે કેટલુંક વર્તન તમે નહીં છોડો, જેમ કે મેં મારા પત્નીને કહ્યું કે હું કચરા પોતા ઉપર હું બધા કરી નાખીશ, પણ હું મારી મોજમાં કરીશ. એવું નહીં કે ઉઠીને તમારો જે એજન્ડાથી ઉઠીને પહેલું કામ સફાઈ કરવાનું, નો. મારા માટે ઉઠીને પહેલું કામ સરસ્વતીની આરાધના છે. એક લોકડાઉન થઈ ગયું એટલે હું એ નહીં બદલવા માંગતો. તો તને વાંધો છે એનો? તો કે ના, વાંધો નથી, ગમે ત્યારે કરો ને, 24 કલાકમાં એકવાર. અને આમ તો ઘર બંધ રહે છે ગરમીને કારણે, એટલે 2 દિવસે એકવાર કરો તો ચાલે. મેં કીધું આ તો વધારે લકી, 2 દિવસે એકવાર. એમાં જો હું મશગુલ થઈ ગયો કશું વાંચનમાં અને 1 દિવસ ચૂકાઈ ગયો તો હું જોઈ લઉં કે કરી લે છે, એટલે હવે મારો પ્રશ્ન પૂછવાનો શરૂ થઈ ગયો છે કે કાલે નહોતા કર્યા એટલે આજે કરવાના થાય, કરી તો નથી નાખ્યા તો હું કરું. એનો મતલબ જરા એવો નહીં કે મારા પત્ની મારા માટે વાંધા નથી, 50 વાંધા છે, પણ એ બિલકુલ ખબર પડવી જોઈએ કે કેટલાક વાંધા તો રહેશે. હવે તમે મારી ધૂની સ્વભાવ તો જોઈ લીધો બધાએ, રાઈટ? અને મારો ફિલાન્થ્રોપિક નેચરનો પણ તમને ખ્યાલ આવે. તો એનો કોમન વાંધો, આખી દુનિયા માટે તમારી પાસે સમય છે, મારી માટે સમય જ નથી. હવે આનું તો શું કરવાનું? હમણાં તો લોકડાઉનમાં પૂર્ણ સમય છે. હવે અહીંયા સ્ત્રીઓ કોઈ ખોટું નહીં લગાડતા, પણ જો, કારણ કે હું કમ્યુનિકેશનના સંદર્ભમાં સંબંધનો દાયરો ખોલી રહ્યો છું. એક સ્ત્રી કેવી રીતે વાત કરે અને એક પુરુષ કેવી રીતે વાત કરે. ટેમ્પરરી માની લો કે હું સ્ત્રી છું, રાઈટ? હવે હું મારાથી તો સાહજિક રીતે ગયોની જ ભાષા હશે, પણ ખાલી સ્ટાઇલ એવી. પછી હું દેવમ પાસે ગયો અને મેં દેવમને કહ્યું કે તારી પાસે પેન્સિલ છે? એટલે પછી દેવમે એનો કંપાસ બોક્સ ખોલ્યો અને એની અંદરથી પેન્સિલ બતાવી. મેં કીધું આ નહીં, મારે તો પેલી 2B વાળી જોઈએ. તો કે એ તો માળીએ પડ્યું છે, કારણ કે હું તો કંઈ ડ્રોઈંગ કરતું નથી, અને તમારે જોઈતી હોય તો કાઢી આપો. તો હાયર કાઢી આપને. હવે માળીએ ચડવા માટે ટેબલ નહીં, એટલે બાજુમાં ગોદાવરી બેનને કીધું કે તમારી પાસે માળીએ ચડવાનું ટેબલ આપશો થોડીક વાર. પછી દેવમ ટેબલ લાવ્યો અને એ ચડ્યો અને ચડતા પડ્યો, અને પડ્યો એટલે એની મમ્મીએ કીધું કે આ તમને અત્યારે પેન્સિલ જોઈતી હતી, મને કીધું થોડી રાહ જોઈ હોત તો, આની પાસે ક્યાં કરાવ્યું. પછી મને બહુ અફસોસ થયો, પેન્સિલ ના માગી હોત તો સારું. હવે એક પુરુષ કેવી રીતે કહે? દેવમ પાસે પેન્સિલ માગી, માળીએ ચડ્યો, પડ્યો, પછી એમ થયું પેન્સિલ ના માગી હોત તો સારું. સી ધ ડિફરન્સ? એમને બધા એક એક ડાયલોગ કહેવા જોઈએ. એટલે મારા પત્ની મને કશુંક લેવા મોકલે ને કે લક્ષ્મી બેકરીમાં જાઓ ને તો કહેજો 1 કિલો ખારી આપો. અરે ભાઈ, તારે મને એટલું જ કહેવાનું હોય કે ખારી લઈ આવો, એને મારે જઈને એમ કહેવાનું કે 1 કિલો ખારી આપો. તો પછી એ મને એવું કહે તમારે જેમ કહેવું એમ કહેજો ને, મને આવડે એમ મેં તમને કહી દીધું. સો આઈ એમ નોટ એ ટીચર એટ હોમ, ઓકે? હું કમ્યુનિકેશન ઘરે શીખવતો નથી. શીખવા ઈચ્છે તો શીખવું, પણ ઘણા એવું ફિક્સ જ હોય કે ભાઈ આપણને તો કમ્યુનિકેશન બરોબર જ આવડે છે. ચલો મૂળ સૂત્ર ઉપર આવી જઈએ. ક્યાંથી વાત આપણે શરૂ કરી હતી? તમારે સંવાદ કરવાનો છે ઘરમાં, અને એ પ્રશ્ન પૂછવાનો છે કે શું ગમે અને શું ના ગમે. ભાઈ ઉત્પલે વસંત કાકાના ખોળામાં માથું મૂકીને સુવાનું છે. બીજા જે નાનેરા મોટેરાઓ છે તદનુરૂપ જે તમારા સંબંધો છે તદનુરૂપ જે પણ જેટલી માઓ છે એ માઓએ એમના છોકરાઓના માથામાં તેલ નાખી આપવાના છે, એમના પતિઓના માથામાં પણ તેલ નાખવાના છે. એ તેલનો મતલબ પાણી બી થાય છે. એટલે એવું નહીં કે ભાઈ પેલા અમિતાભ બચ્ચને કહ્યું હિમરતન તેલ કીધું તું એ જ નાખો.
મૂળ મુદ્દો છે માનવીય સ્પર્શનો, મૂળ મુદ્દો છે વાલની અભિવ્યક્તિનો, મૂળ મુદ્દો છે સંવાદ કરવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવાનું. એમ કરતા કરતા પ્રશ્ન પૂછાશે તો બધા સંવાદ કરશો ને. હોમવર્ક, કાલનો એપિસોડ, રિયલ લાઈફ શેરિંગ. You will talk to your mom, you will talk to your dad, brother, sister, ભાઈ ભાભી. સૌથી પહેલા ઘર. હમણાં કોઈને ફોન કરવાની જરૂર નથી. જ્યારે તો એકદમ મોબાઈલના કિંગ નહીં બની જતા. આ જો સુરેશભાઈ કીધું છે બધાને સોરી કહી દઈએ, કહેજો એ કરવાનું છે, પણ પહેલા સૌથી પહેલા ઘરના 4-5 માણસો સાથે પહેલા સંવાદ. સોરી કહેવું હોય તો ઘરમાં પહેલા, પછી પ્રશ્ન પૂછવાનો તો ઘરમાં પહેલા. એ એજન્ડા પતે ને પછી તમને સમય રહે તો સ્ટાર્ટ ડાયલિંગ. કેટલાક સંબંધો એવા હશે કે જેની અંદર તમે વાત નહીં કરી શકો, તો જસ્ટ એક્સપ્રેસ લખી દો, વોટ્સએપ કરી દો, ઈમેલ કરી દો, લખી દો, ધેટ્સ ઇટ. કરી શકાય આટલું? હવે તમને એમ થાય કે આટલું બધું કરીને સામેવાળામાં ફરક પડે? ના, આ બધું તમારા કેસમાં ચાલી રહ્યું છે. કોમ્યુનિકેશન પણ મેં વારંવાર કહ્યું હતું, તમે આમ કરશો એટલે સામેવાળો નહીં સુધરી જાય. એવી અપેક્ષા સાથે કરશો તો મુશ્કેલી છે. અપેક્ષા શું રાખવાની છે? મારી અંદર સુખ થઈ રહ્યું છે કે નહીં, હું ફ્રી થઈ ગયો કે નહીં. માફી માંગી એટલે તમે ફ્રી. હવે તમે ઉડી શકશો, નહીં તો કેટલો બોજ લઈને ઉડવાનું. ભગવાને પાંખો તો આપી, પણ પાંખો ઉપર બોજ છે ગિલ્ટનો, કાં તો અણસમજણનો. માફી માંગી લો, ચિત્ર પૂરું કરો. મિચ્છામી દુક્કડમ કહેવા માટે જૈનો વર્ષમાં 1 વાર કહે, આપણે રોજ કહેવાનું. અને મહાવીર સ્વામીને ફોન ડાયલ કરી દેવાનો કે હું જ્યારે માફી માગું ત્યારે હું પૂર્ણપણે મન, વચન, કર્મ, હૃદય બધુંથી માફી માગી શકું એવી મને શક્તિ પ્રદાન કરો. અને સામેવાળા જેની માફી માગું છું એનું પૂર્ણ કલ્યાણ થાવ. ધેટ્સ ઇટ. એ સુધારો કરે એવી અપેક્ષા સાથે માફી માંગીએ તો એમાં પાછો વાટકી વ્યવહાર આવી ગયો કે तुम्हें माफी देता हूं, तुम मुझे खांडवी दो. એવું નહીં. મેં જે વિવિધ ઉદાહરણોથી જે વાત કરી એ બધા ચોઈસના ઉદાહરણો હતા, એટલે મેં બોલ્યો તો પણ ખરો કે શ્રીપાલભાઈને બિલકુલ પકડાશે, પણ વાંધો નહીં, બધાને ચોઈસ સમજાવું. ગમે અને અણગમા પસંદગી કહેવાય, લાઇકિંગ ડિસલાઇકિંગ. ચોઈસ એવી વસ્તુ છે કે જેમાં તમારો સે છે, કમાન્ડ તમારો છે, ગમા અણગમાનો નહીં. ફોર એક્ઝામ્પલ, સાવ સિમ્પલ ઉદાહરણ લઈએ કે મારા ગમતાની અંદર મને ખાંડવી અને રસગુલ્લા ભાવે છે. હું ભાગ્યશ્રીને ત્યાં જમવા ગયો અને ભાગ્યશ્રીએ મને નહીં ભાવતું ટિંડોરાનો સંભારો અને દૂધીનું શાક બનાવ્યું. બરોબર, મીઠાઈ તો હતી જ નહીં. હવે મારે આ જે ભોજન છે, મને કોઈ પૂછે આ તમને ગમશે? ના, નહીં ગમે. તો ચોઈસ શું? આ ભોજન મારે પ્રેમપૂર્વક પ્રસન્નતાથી જમવું છે એવી હું ચોઈસ કરું, અને જીભની અંદર તો ટેસ્ટ સેમ જ આવે, પણ મારી પ્રસન્નતામાં ફેર પડે નહીં. તો મારા ગમા અણગમા નક્કી નથી કરતા, નક્કી હું કરું છું, કારણ કે હું મારા ગમા અણગમાથી મોટો છું. આને કહેવાય ચોઈસ. આઈ એમ મચ બિગર ધેન માય લાઇકિંગ્સ એન્ડ ડિસલાઇકિંગ. હવે જો તમે હું ચોઈસમાંથી ઓપરેટ ના થતો હોય તો શું થાય? મારા ગમામાં તો એવું છે કે બધાનો ચહેરો હસતા જોઈએ, કેટલાક તો એકદમ તાણમાં આવી જાય છે, એવો બધો તોબડો ચડાવી દે છે. તમારી જિંદગીમાં કઈ પ્રોબ્લેમ થાય તો તમે જાણો, એમાં આટલું બધું તાણ કરવાની ક્યાં જરૂર છે? હમણાં તો પ્રસન્ન રહો. હું આ બોલી રહ્યો છું પણ મને ખબર છે એવું થશે, કારણ કે તમે મારી વાત સાંભળતા તમે ભૂતકાળમાં જઈ રહ્યા છો, તમારા સંબંધોના દાયરાને લઈ આવી રહ્યા છો મનમાં. તમને અહેસાસ થાય છે, અરે યાર આ ખોટું પકડી રાખ્યું, હવે મારે છોડી દેવું છે. એ ચહેરા ઉપર વંચાઈ રહ્યું છે, એટલે ધેટ્સ ઓકે. મને ગમે એવું એક ઉદાહરણ આપું. ગીતાબેન, તમારું માઇક ઓન કરો. ગીતાબેન, તમારું માઇક ઓન કરો. ગીતા પંચાલ. કારણ કે આ ઉદાહરણમાં છે ને કન્વર્ઝેશનની મજા છે. હા, બોલો સર. હા, તમને વેનીલા કે ચોકલેટ આઈસ્ક્રીમ આપું તો કયો પસંદ કરશો? મને વેનીલા વધારે ભાવશે. ઓકે, હવે મેં એમને પ્રશ્ન પૂછ્યો ને તમને પણ આ બધાને મનોમન તો પ્રશ્ન પહોંચી જ ગયો. એમણે વેનીલા કીધું, તમે કદાચ ચોકલેટ કે વેનીલા કીધું હશે. આને કહેવાય લાઇકિંગ.
જ્યારે તમારી સામે ઓપ્શન્સ હોય ને ત્યારે તમે એમાંથી એક ઓપ્શન પસંદ કરો છો, આને કહેવાય લાઇકિંગ. પણ ગીતાબેન એમ કે મારે બેમાંથી એકોય આઈસ્ક્રીમ અત્યારે ખાવો નથી, ધીસ ઇઝ માય ચોઇસ. ગુણવંત શાહને કોઈ પૂછ્યું કે રામ મંદિર બનવું જોઈએ કે નહીં, તો કે બધી વસ્તુ ઉપર અભિપ્રાય આપવો મારે જરૂરી નથી, ધેટ્સ માય ચોઇસ. આઈ હોપ કે તમે ચોઇસ સમજી ગયા. ચોઇસમાં તમે નક્કી કરો છો, ગમા અણગમા વચ્ચે નથી આવતા. એ તમને રોકે એવું બને, પણ એકવાર નક્કી કર્યું કામ કરવું એટલે કરવું. હું બાય ચોઇસ ટાઈમથી પહોંચું છું. હા, હું તમને કહી દઉં, ઇટ્સ માય ચોઇસ કે મોડું નહીં પડવું એટલે નહીં પડવું. એના માટે હું ખાવાનું છોડી દઉં, બાકી એ થોડું ગમે. મિત્રો, તમને નવાઈ લાગશે, ઘરમાં એની પર મારે ઝઘડા થયા છે. સવારે મેં કહ્યું અને મારા પત્નીની ગેરસમજ થઈ હોય, નાસ્તો બનવામાં મોડું થયું હોય, હું નીકળી જાઉં, કારણ કે જો નાસ્તો કરવા રહું તો હું સમયે ના પહોંચું. હવે એ કહે કે એક ફોન કરી દો, નહીં એવું નહીં કરું, દેટ્સ માય ચોઇસ. તો ઘણા કેસમાં હું સાથે લઈ જાઉં, ચાલુ કારમાં ખાઈ લઉં, અને ઘણા કેસમાં છોડી દઉં. બટ દેટ્સ માય ચોઇસ. તો કંઈ ગમે થોડું, કોઈ ઝઘડો કરવો ગમે, ખાવાનું ગરમ તૈયાર હોય ને છોડવું થોડું ગમે, એ બધું ગમે નહીં. પણ ગમા અણગમાથી બહાર જવું પડે તો જ માનવ ને. પ્રાણીઓ ગમા અણગમાથી ઓપરેટ થાય. ગાયને ભૂખ લાગે ને ઘાસ આવ્યું હોય તો ખાઈ જ લે. માણસ નક્કી કરે કે ઘાસ આવ્યું છે, ખાવું કે નહીં ખાવું. માણસ પાસે ચોઇસ છે. અને એટલે જ આજની સ્લાઇડમાં મેં સ્વતંત્રતા શબ્દ વાપર્યો હતો. વી આર બાય ડિફોલ્ટ ચોઇસથી જ ઓપરેટ થયેલા છીએ. પેલા બાળકને પૂછ્યું તમને શું ગમે કે ના ગમે, તો બધા એની મમ્મીઓને વાંધા કાઢ્યા. પણ જેવું પૂછ્યું કે મમ્મી બદલી નાખીએ, તો તરત ચોઇસ આવી ગઈ. વાંધાઓ છે પણ મમ્મી ચોઝન છે આખી જિંદગી માટે. આઈ થિંક ગુડ ઇનફ. યસ સત્ય. સર, પરિવારમાં બધાનો જ આપણે ચોઈસ પ્રમાણે વર્તન કરવા જઈએ કે બધાનો ગમવણ ગમો પ્રમાણે વર્તવા જઈએ તો આપણે જ મૂંઝવાઈ જઈએ છીએ ઘણી વખત કે મારે કરવું શું. બધાને એડજસ્ટ કરવા જઈએ, મમ્મીની ગમતી અગમતી વસ્તુ કરવા જઈએ, પપ્પાની વસ્તુ કરવા જઈએ, બેનની વસ્તુ કરવા જઈએ, એમાં આપણે પોતાનું વ્યક્તિત્વ જ ખોરવાઈ જાય છે કે મારે શું કરવું છે. બધાને ધ્યાનમાં રાખ. ઓકે 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 ગોટ આઈ ગોટ ધ ક્વેશ્ચન. જે કરવાનો મુદ્દો છે ને, કરવું, એની પાછળ વિચારવું અને એની પાછળ અનુભવવું, આ ત્રણ મુદ્દાઓ મહત્વના છે, ભેગા લેવા પડે. ઓકે સત્ય, મારે મારા ઘરમાં કચરા પોતા કરવા મને ગમતા નથી, પણ મારા પત્નીની શારીરિક સ્થિતિ જોતા મારે એ કરવું જોઈએ. સમજાય છે? લોકડાઉનની સ્થિતિમાં મજાકો ચાલે છે વોટ્સએપમાં. હું તો એમ કહું, તમે જો પરિવાર કહો છો તો હવે આ વખતે મદદરૂપ નહીં થાવ તો ક્યારે મદદરૂપ થશો? પણ શું મારાથી એના કામ જેટલું પરફેક્શન આવશે ખરું? નહીં આવે. તો મુખ્ય મુદ્દો છે સંવાદ. તો ભાઈ સત્યનો જવાબને સ્પષ્ટ કરી દઉં. દરેક પરિવારની અંદર ભેગા બેસીને વાત કરવાનું વાતાવરણ નથી હોતું. આપણે વાત જ નથી કરતા. આપણે કામો પરસ્પર એકબીજાને સોંપીએ છીએ. એને ગમે છે કે નથી ગમતું, એને ફાવે છે કે નથી ફાવતું, એમાં પ્રિસિઝન પરફેક્શન સ્વીકૃત છે કે નહીં, આ બધા જ મુદ્દાઓ આપણે કદી ચર્ચતા જ નથી. લગભગ જવાબદારીઓ થઈ ગઈ હોય છે નક્કી, એ પ્રમાણે બધા વર્તવા માંડે છે અને એકબીજાની જવાબદારીઓ એકબીજાની ઉપર રેફરન્શિયલ ફ્રેમથી છાપ્યા કરે, થોપ્યા કરે. એમાં વ્યક્તિત્વ મરી જાય એવો મુદ્દો ઉપસ્થિત થાય છે. પણ ખાલી સંવાદ કે બધા ભેગા બેસીને કહો ભાઈ મને ઘરની અંદર આવી રીતે રહેવું ગમે, મને આવી રીતે ઉઠવું ગમે. હવે પપ્પા મમ્મીને એ વસ્તુ ના ગમતી હતી કે ભાઈ મને આ એટલા માટે નથી ગમતું કે એના આ કારણો છે, તો કોઈક એક જગ્યાએ એગ્રીમેન્ટ થશે. રાઈટ. મેં અગાઉ નાહવાની વાત તમને કરી હતી કે ઉઠતા વેત નાહવાનું, કચરા પોતા કરવાનું, એવું ઘણા બધા ઘરોમાં હોય છે. હવે હું રોજે સાંજે નાહીને સૂવું છું, તો હું આખી રાત્રે છત ઉપર સૂવું છું, ઠંડકમાં સૂવું છું. ગાંધીનગરમાં તમારે શાલ ઓઢવી પડે. હવે ઉઠીને એવું શું થઈ જાય કે હું તરત નાહવા જતો રહું? હું નાહું 9 વાગે નાહું, 10 વાગે નાહું, 11 વાગે નાહું. કોઈ આદર્શવાદ નથી, પણ આ લોકડાઉન ના હોય તો રોજે સવારે ઉઠીને નાહવાનું જ હોય. કારણ કે મારો દિવસ 9 વાગે શરૂ થતો હોય. હું એને પેન્ડિંગ ના રાખી શકું ને. મારે ટાઈમે બ્રેકફાસ્ટ કરી લેવો જોઈએ. મારો 9:30 અમદાવાદમાં પ્રોગ્રામ હોય, મારે 8 વાગે ગાંધીનગર છોડવાનું હોય, તો મારે 7:30 બ્રેકફાસ્ટ કરવો જોઈએ. હવે હું એવું કહું ક્લાયન્ટને કે બરાબર 12 વાગ્યા છે, હવે મને નાહવાનું મૂડ આવે છે, ટ્રેનિંગ પ્રોગ્રામ તમે કરો,
હવે હું જરાક નાહી આવું હોટલમાં જઈને, એવું ના થાય. તો પરિવાર એક વસ્તુ છે, વર્ક પ્લેસ અલગ વસ્તુ છે. તો પરિવારમાં તો મોકળાશ હોવી જોઈએ ને, પરિવારમાં તો સ્વતંત્રતાનો અહેસાસ થવો જોઈએ ને, કે પરિવારની અંદર પણ વર્કની જેમ એકબીજા પ્રત્યે વર્તવાનું. તો કશું કરવાનું અને કશું નહીં કરવાની મોજ, સમજાય છે? કશું કરવાની મોજ, કશું નહીં કરવાની મોજ. હવે હું સવારમાં છાપું નથી વાંચતો. વાય આઈ ચૂઝ, મારે પક્ષીના ટહુકાઓ સાંભળવા છે, પણ મારે વ્યવસાયિક રીતે કોઈ માહિતી આજે જ લેવાની આવશ્યકતા હોય તો વાંચવું જોઈએ કે નહીં? તો વાંચવું જોઈએ. તો મેં બહુ વિવિધ રીતે કીધું, પણ ઘરના બધા ભેગા બેસો, ભેગા બેસીને બધા પોતપોતાની જિંદગીના સપનાઓ ગમાવો અણગમાવો વારાફરતી કહો. બધા આ કથા કરે રોજ કલાક 2-2 કલાક, હમણાં લોકડાઉન છે ત્યાં સુધી લાંબી, વચ્ચે જમવાની રિસેસ પાડો, જમ્યા પછી પાછું ચાલુ કરો. પણ મારા જેવા કોઈ મધ્યસ્થી બની જાવ એક જણ, કે કોઈ પણ ટેન્ટ્રમ ના થવા જોઈએ. જેમ કે ચંદ્રેશ સત્યનો વાંક કાઢવાનું શરૂ કરે ને સત્ય ઉગ્ર થઈ જાય તો વાત બંધ થઈ જશે. એને બદલે ધીરે ભાઈ ધીરે, વચ્ચે પાણીના ગ્લાસ થોડા મૂકો, કોઈ મોડરેટ કરે, હલો આવી જાઓ પાછા, આપણે ગુસ્સે નથી થવાનું, આપણે ખાલી વ્યક્ત જ કરવાનું છે, રાઈટ? એટલે એવું બધું થશે, ઇમોશનલ ટર્બ્યુલન્સ આવશે, પારિવારિક વાતમાં એવું થાય જ. તો એક જણ મોડરેશનનું કામ કરે, વારાફરતી બધા મોડરેશન થાય, તો બધું જ થઈ શકે. સંતુષ્ટ? ભગવાન જીસસને યાદ કરીને સેમિનાર પૂરો કરીએ. હે પ્રભુ, એને માફ કરજે, એ શું કરે છે એને ખબર નથી. ક્યાં છે? વધસ્તંભ પર ખીલા જડ્યા છે, એ લેવલે એમ કે છે. ભગવદ્ ગીતા, આ ભાઈ ભગવદ્ ગીતા બતાવી રહ્યા છે. મેં કીધું ને આજે સાંખ્ય યોગના સંદર્ભમાં જ બધું બોલી રહ્યો છું. સમ્યક સાંખ્ય, સમ્યક રીતે વ્યાખ્યા કરવી. તો આજે તમને મેં જેટલું પણ શેરિંગ કર્યું તમારી અંદર સ્પષ્ટતા થઈ ગઈ, તો દેટ ઇઝ સમ્યક પણ. ફરી મળીશું 5:29. થેન્ક યુ. જય હિન્દ. આવજો.